હેલો મિત્રો, જીસીઈઆરટી વિશે આપણે માહિતી લઈ લઈએ તો જીસીઈઆરટી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગુજરાતીમાં નામ છે, અંગ્રેજીમાં એનું નામ છે ગુજરાત કાઉન્સિલિંગ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ફૂલ ફોર્મ યાદ રાખજો, ઘણી બધી વાર પૂછાયું છે. તો આનું સૂત્ર છે, જો તમે જીસીઈઆરટી ભાઈ ચોપડી છે, ચોપડીની પાછળ જુઓ તો તમને આવું લખેલું જોવા મળશે સંસ્કૃત ભાષામાં કે ભાઈ આપણે તેજસ્વી નાવથી મસ્ત આનું ગુજરાતી તમારે કોમેન્ટમાં લખવાનું છે શું થાય. પછી આ જે આપણી જીસીઈઆરટી છે એ 1962 થી 64 માં એસઆઈ તરીકે ઓળખાતી હતી, બરાબર. પછી 1968 માં એસઆઈ નું બની ગયું એસસીઈઆરટી, બરાબર. પછી 1988 માં એસસીઈઆરટી માંથી આપણી જે જીસીઈઆરટી છે એ બની ગઈ છે. તો આ યાદ રાખજો, એક માર્ક તમને આમાંથી કદાચ પૂછી લે, થોડું ઓકવર્ડ છે એટલા માટે, બરાબર. તો 21 ઓગસ્ટ 2005 ભાઈ આ જે જીસીઈઆરટી સંસ્થા આપણી બની ગઈ એનું ચોક્કસ એક સ્થાન આપી દીધું. એ સ્થાન ક્યાં છે, જે જગ્યાએ જે જીસીઈઆરટી અત્યારે છે ક્યાં છે તો સેક્ટર નંબર 12 ગાંધીનગર ખાતે, બરાબર. આનું નામ પણ છે ભાઈ વિદ્યાભવન, તમે નામ પણ યાદ રાખશો, સેક્ટર 12 વિદ્યાભવન ગાંધીનગર. કઈ તારીખથી તો 21 ઓગસ્ટ 2005 ના રોજથી, બરાબર. આ જે જીસીઈઆરટી છે એની ટોટલ 8 શાખા છે અને આ જે જીસીઈઆરટી છે એના પ્રમુખ કોણ હોય છે તો વર્તમાન જે શિક્ષણ મંત્રી હશે એ જ જીસીઈઆરટી ના પ્રમુખ હશે. અત્યારના શિક્ષણ મંત્રી કોણ છે બધાને ખબર છે, તો તમે એ પણ કોમેન્ટમાં લખો, બરાબર. હવે આ જે જીસીઈઆરટી છે એક માસિક પ્રકાશિત કરે છે, દર મહિને એક આપણું એમનું પ્રકાશન બહાર પાડે છે. એનું નામ છે જીવન શિક્ષણ. શું નામ છે? જીવન શિક્ષણ. આનું મૂળ નામ શાખાપત્ર હતું. શું નામ હતું? શાખાપત્ર. અને એનું વાર્ષિક લવાજમ 75 રૂપિયા હોય છે. જો કોઈ લેવું હોય તો 75 રૂપિયા ભરીને એ લઈ શકે છે, બરાબર. ખાસ યાદ રાખજો, ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાયો જ છે. વિશ્વાસ ના હોય તો આગળ તમે પરીક્ષામાં જોઈ શકો છો. હવે જે દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ ચાલે છે એ પણ આપણે જીસીઈઆરટી અંતર્ગત જ ચાલે છે. અને કલા મહોત્સવ જે છે એનું પણ આયોજન આપણું જે જીસીઈઆરટી છે એ જ કરે છે. તો સરસ મજાની આવી ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.